વડોદરાના સંખેડા તાલુકાના રતનપુરા ગામના સરપંચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રેતી ખનન બાબતે રજૂઆત કરી। વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે રતનપુર ગ્રામ પંચાયતના સરપંચ મોતીભાઈ રોહિત તેમજ મેવાસ વિસ્તારના રહીશો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રતનપુર અને કરનેટને જોડતો પુલ આવેલો છે, તે પુલના ડભોઈ તરફના છેડાની બાજુમાં વડોદરા જિલ્લાની હદ વિસ્તારમાં ભીમપુરા કનેટ ગામના ઈસમો દ્વારા ગેરકાયદેસર રેતીના પુલના પિલ્લરની બાજુમાં છેલ્લા 2 વર્ષ જેટલા સમયગાળાથી બ્રિજની બિલકુલ લગોલગ કોઈ લીઝ આવેલી ન હોવા છતાં પણ તે જગ્યા ઉપર ગેરકાયદેસર ખોદકામ થઈ રહ્યું છે। રેતી ખનનના કારણે હાલમાં ધરાશય થઈ જાય તેવી પૂરેપૂરી સંભાવના આ બ્રિજની રહેલી છે। તેવી જ રીતે આ કરનેટ ગામના પુલની આજુબાજુના પિલ્લર બિલકુલ લગોલગ લીઝ ન હોવા છતાં ગેરકાયદેસર ખોદકામ ચાલી રહેલું હોય તેના કારણે તે પિલ્લરનું પણ ધોવાણ થઈ ગયું છે, જેથી આ પુલ ગમે ત્યારે ધરાશય થઈ જાય તેવી સંભાવના સેવાઈ રહી છે, જેથી કરનેટવાળા બ્રિજની ડભોઈ સાઈડમાં 1 કિલોમીટર સુધી ખોદકામ થઈ રહેલ છે, તે બંધ કરાવવામાં આવે તેવી માંગ રતનપુરના સરપંચ મોતીભાઈ રોહિત આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। રતનપુર કમારા તાલુકો સંખેડા જિલ્લો છોટાઉદેપુર અમે બ્રિજને માટે આવેલા છે। બ્રિજની આજુબાજુ આજે 2 વર્ષથી અગાઉ પણ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે અને આવેદનપત્ર આપવા ખનિજ ખાતાને ઘણી રજૂઆત કરેલી છે, પણ બ્રિજની બાજુમાં ગેરકાયદેસર કોઈની લીઝ ના આવેલી હોય 2 નંબરનું ઘણું એવું ખોદકામ થઈ રહ્યું છે અને સરપંચ આપણે નવા ચૂંટાયેલા હોય, નવા ચૂંટાયેલા સરપંચ એ આવ્યા પછી ઘણું એવું ખોદકામ થઈ રહ્યું છે અને આ ખોદકામ જો અટકાવવામાં નહીં આવે તો આ બ્રિજને મોટી હોનારત થશે અને અમારી એક માગણી છે, એટલા માટે અમે કલેક્ટર ઓફિસમાં આવ્યા હોય કે સાહેબ અમારી વાત ધ્યાનમાં લઈ અને 1 કિલોમીટર અહીંયા રતનપુર ને ડભોઈ જોડતો બ્રિજના માટે નહીં, દરેક જગ્યાએ ગુજરાતમાં 1 કિલોમીટરની અંદર એક આજુબાજુ વિસ્તાર 1 કિલોમીટરનો એરિયા જાહેર કરે પ્રતિબંધ વિસ્તાર, તો બ્રિજોને નુકસાન થતું અટકશે